હેલો એવરીવન ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી વખત એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે કામધેનુ યુનિવર્સિટીની અંદર ચાલતા કેટલાક કોર્સીસ છે તે મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે. તો જે પણ સ્ટુડન્ટ વેટરનરી કોર્સ જેમાં એડમિશન લેવા માગે છે 2025-26માં, તેમના માટે ખૂબ જ અગત્યનો વિડીયો થવાનો છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે આ વેટરનરી કોર્સના યુજી અભ્યાસક્રમો છે, પીજી અભ્યાસક્રમો છે, એમાં કયા કયા કોર્સીસ ચાલે છે, ત્યારબાદ એની લાયકાત શું છે, કેટલા વર્ષનો સમયગાળો હોય છે, એ બધાની જ ડિટેલમાં વાત મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે વેટરનરી કોર્સમાં એડમિશન લેવા માગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક પેજ દેખાતું હશે, તો તમારે જો વેટરનરી કોર્સમાં એડમિશન લેવું હોય તો કામધેનુ યુનિવર્સિટીની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે, જે યાદ રાખી લેવાની છે તમારે કે www.kamdhenuuniversity.edu.in બરાબર છે. અને એની ઈમેલ આઈડી પણ આપ્યું છે. તો આ કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર છે. યસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા લખ્યું છે કે સ્નાતક અભ્યાસક્રમોની પહેલાં તો આપણે વાત કરીએ તો સ્નાતક અભ્યાસક્રમમાં ધોરણ 12 સાયન્સ પછીના જેટલા પણ અભ્યાસક્રમો છે જેમાં જો તમે એડમિશન લેવા માગો, બરાબર છે, બધા જ કોર્સીસ જે અહીંયા તમને દેખાડી દેવામાં આવ્યા છે તે બધાની ડિટેલમાં વાત કરીશું. એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી જ એડમિશન રિલેટેડ નવી માહિતી આપણી ચેનલ પર આવતી રહેશે. ઓકે, હવે પહેલું તો એ અહીંયા લખ્યું છે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, એટલે કે BVSc અને AH આ બી ગ્રુપના જે કોર્સીસ છે, બરાબર, તો આ એમાં સમાવેશિત છે. હવે આ કોર્સમાં કોણ એડમિશન લઈ શકે છે એની પહેલાં તો લાયકાતની વાત કરી લઈએ. તો ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, બરાબર, આ પહેલી લાયકાત. બીજું કે ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્ય સરકાર અથવા યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત પ્રવેશ ફોર્મ ભરવા માટે ઉમેદવારે ચાલુ વર્ષની નીટ પરીક્ષા આપેલ હોવી જરૂરી છે, બરાબર છે. એટલે કે જો તમે નીટ 2025 આપી હોય અને જે બોર્ડની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે જે ગુજરાત બોર્ડ અથવા તો CBSE બોર્ડ, બરાબર છે, જો તમે આ પાસ કર્યું હોય બંને, તો તમે આ કોર્સમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો. ત્યારબાદ બીજું લખ્યું છે કે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષયની માત્ર થિયરીમાં, બરાબર છે, પ્રેક્ટિકલ નહીં, માત્ર થિયરીમાં ગ્રેસિંગ માર્ક સિવાયના કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચેના મુજબના ગુણ મેળવેલ હોવા જરૂરી છે. તો હવે જે પણ સ્ટુડન્ટ આ SC કેટેગરીમાં આવે છે, એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવારો જે છે, તો એમણે આ જે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે અને અંગ્રેજી વિષય છે, તો આની થિયરીમાં 190 માર્ક્સ મેળવેલા હશે. એટલે કે આ 4 વિષયના થઈને થિયરીના 47.5%, બરાબર છે, 47.50% થશે. તો તમે આ કોર્સ છે, આ વેટરનરી જે કોર્સ છે, તો એમાં એડમિશન તમે લેવા માટે એલિજિબલ છો, બરાબર. તો SC કેટેગરીના સ્ટુડન્ટ માટે લાયકાત હતી. ત્યારબાદ ST માટે પણ સેમ એજ છે, 190 માર્ક્સ. ત્યારબાદ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો, એટલે કે SC-BC ઉમેદવારો છે, તો એમને પણ 190 માર્ક્સ છે, બરાબર. અને જે જનરલ કેટેગરીમાં આવે છે તેમને 200 માર્ક્સ જે છે એ એમને એલિજિબલ છે, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ વાત છે, બરાબર. જે પણ સ્ટુડન્ટ આ બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી, બરાબર, આ કોર્સીસમાં જો તમે એડમિશન લેવા માગો છો તો તમારે જોઈ રાખવું, બરાબર. ત્યારબાદ એની અહીંયા લાયકાત પણ લખી છે અને એનો જે સમયગાળો છે, એટલે કે કેટલા વર્ષનો કોર્સ છે, તો 5.5 વર્ષનો કોર્સ છે. અને બરાબર છે, સ્થળ ક્યાં છે ભાઈ, તો કે આમાં જે આ કોર્સ ચાલે છે તો આણંદ છે, જુનાગઢ, નવસારી, સરદાર કૃષિનગર, જે દાંતીવાડા અને હિંમતનગર તથા કચ્છ, બરાબર. તો આ સરકારી લખ્યું છે, એટલે કે ગવર્મેન્ટ. ઓકે, હવે બીજો જે કોર્સ છે, બરાબર, પહેલા કોર્સની વાત કરી, હવે બીજો કોર્સ છે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ, એટલે કે BFSC, બરાબર. તો આ બી ગ્રુપમાં સમાવેશિત છે. ઓકે, હવે એની લાયકાત જુઓ, બરાબર. તો એમાં પણ એ જ લખ્યું છે. તો જો હવે આમાં ફરક શું આવે છે?
તો આમાં મિત્રો નીટ હતું, બરાબર. પરંતુ આ જે બેચલર ઓફ ફિશરીઝ સાયન્સનો કોર્સ છે, બરાબર, તો એમાં આ બધું સેમ છે, પરંતુ અહીંયા ફરક એ આવે છે કે અહીંયા ગુજકેટ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, બરાબર. તો ઉપરનો જે કોર્સ હતો એમાં નીટ હતું, પરંતુ આમાં ગુજકેટ જો તમે આપી હશે તો તમે આમાં કોર્સમાં પ્રવેશ લેવા માટે માન્ય હશો, બરાબર છે. તો આમાં નીટની જરૂર નથી, પરંતુ ગુજકેટની જરૂર છે. તો જેણે પણ ગુજકેટ 2025 પાસ કરી હશે સારા માર્કે, ત્યારબાદ ધોરણ 12ની પરીક્ષામાં પણ સારા માર્કે ઉત્તીર્ણ થયા હશો, તો તમે આ કોર્સ લેવા માટે એલિજિબલ છો. ક્લિયર. અને આના જો આપણે એલિજિબિલિટી જોઈએ તો એસસી કેટેગરીના સ્ટુડન્ટ છે તો એના માટે છે 105 માર્ક, એટલે કે 35% હોવા જોઈએ 3 વિષયમાં, બરાબર. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, એમાં અંગ્રેજી વિષયનો સમાવેશ થતો નથી. ક્લિયર. ત્યારબાદ એસટી કેટેગરીના સ્ટુડન્ટ છે, તો એસટી કેટેગરીના સ્ટુડન્ટ છે તો એમના માટે પણ એટલું જ છે 105 માર્ક, બરાબર. 3 વિષયના 35% થવા જોઈએ. એસસીબીસી કેટેગરીના સ્ટુડન્ટ છે તો એસસીબીસી કેટેગરીના સ્ટુડન્ટ માટે 120 માર્ક, 40% થવા જોઈએ. ત્યારબાદ અન્ય તમામ વિદ્યાર્થીઓ કે જે નિયમ અનુસાર પ્રવેશ પાત્ર ગણાતો, એટલે કે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે તેમને 120 માર્ક, બરાબર, 40% થવા જોઈએ, બરાબર. તે એસસી, એસટી અને એસસીબીસી કેટેગરીના જે પણ સ્ટુડન્ટ હોય તેમણે યાદ રાખવું, બરાબર. આટલી જે માર્કની લાયકાત છે જો તમને એટલા હશે તો આ કોર્સમાં તમને આરામથી એડમિશન મેળવવા માટે એલિજિબલ છો. ક્લિયર. તો ગુજકેટ પરીક્ષામાં અહીંયા લખ્યું છે કે ચાલુ વર્ષની ગુજકેટ પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના 40% અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી વિષયની થિયરીમાં મેળવેલ કુલ ગુણના 60%. ઓકે. તો 40-60ના રેશિયોના આધારે આમાં મેરિટ તૈયાર કરીને તમને પ્રવેશ આપવામાં આવે છે. આનો ટોટલ સમયગાળો કેટલો છે તો 4 વર્ષનો છે. પેલો ઉપર હતો એમનો કેટલો હતો 5.5 વર્ષનો હતો, બરાબર. આના સ્થળ પણ અહીંયા આપી દેવામાં આવે છે, નવસારી, વેરાવળ, હિંમતનગર સરકારી સંસ્થા, બરાબર. તો આ તમારે યાદ રાખવું. હવે મિત્રો બીજો કોર્સ છે બેચલર ઓફ ટેકનોલોજી, એટલે કે બીટેક ડેરી ટેકનોલોજી, બરાબર. તો જે પણ સ્ટુડન્ટ આ બેચલર ઓફ ટેકનોલોજીના કોર્સમાં એડમિશન લેવા માગે છે તો હવે આમાં કયા ગ્રુપ સમાવેશ છે? માત્ર બી ગ્રુપ સમાવેશ નથી, પરંતુ એ બી અને બી, એટલે તો 3 ગ્રુપ, બરાબર છે, આમાં સમાવેશિત છે. હવે આની લાયકાત જોઈએ તો ઉમેદવારે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, કોમન છે ભૈયા. ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગણિત અને બાયોલોજી, બરાબર. આમાં ફક્ત બાયોલોજી પરંતુ મેથ્સ પણ આવે છે, કારણ કે એ અને એ બી ગ્રુપ પણ સમાવેશિત છે. તો આ વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્ય સરકાર અથવા યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલો હોવી જોઈએ. આ ઉપરાંત પ્રવેશ ફોર્મ ભરવા માટે ઉમેદવારે ચાલુ વર્ષની ગુજકેટ, બરાબર છે, આમાં પણ ગુજકેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રવેશ પરીક્ષા આપેલી હોવી જરૂરી છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ધોરણ 12ના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગણિત અથવા બાયોલોજી વિષયની માત્ર થિયરીમાં ગ્રેસિંગ માર્ક સિવાયના કેટેગરી પ્રમાણે ઓછામાં ઓછા નીચે મુજબના ગુણ મેળવવા જોઈએ. તો કેટલા ગુણ છે ભાઈ? ઉપર મુજબ જ જે હતું એમાં જ, બરાબર છે. તો આમાં 35%, બરાબર છે, એસસી અને એસટી સ્ટુડન્ટને, અને એસસીબીસી અને જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે તેમને 40% જોઈશે, બરાબર છે. અને આમાં મેરિટ કેવી રીતે તૈયાર થાય છે? યસ, તો મેરિટ જે છે 60-40ના રેશિયાના આધારે અહીંયા તૈયાર થતું હોય છે. કે 60% કોના જોવાય છે? તો કે આ જે તમે બોર્ડની પરીક્ષા આપો છો એના, અને 40% ગુજકેટના, તો તમે આમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો. ક્લિયર. તો આ 3 કોર્સની વાત કરી. હવે મિત્રો આપણે જોઈએ તો ડિપ્લોમા અભ્યાસક્રમ, બરાબર. તો ધોરણ 12 પછીમાં જે વેટરનરી કોર્સમાં એડમિશન લેવા માગે છે, બરાબર, તો આ જે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની આપણે વાત કરીએ તો તમે આમાં એડમિશન લઈ શકો છો, બરાબર. હવે જુઓ, ત્યારબાદ જોઈએ તો ડિપ્લોમા અભ્યાસક્રમ, જેમાં ધોરણ 10 પછીનો જે અભ્યાસક્રમ છે તેમાં છે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી, બરાબર. જે પણ સ્ટુડન્ટ ધોરણ 10 પછી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરીને જે આમાં એડમિશન લેવા માગે છે, બરાબર, તો વેટરનરી કોર્સની અહીંયા વાત કરીએ છીએ. તેમાં છે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી, બરાબર. તો ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. એની લાયકાત છે ઉમેદવારે ધોરણ 10ની પરીક્ષા ગુજરાતી અથવા પ્રાદેશિક ભાષા, ગણિત, વિજ્ઞાન ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, અંગ્રેજી ફરજિયાત વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્ય સરકાર અથવા યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાં પાસ કરેલ હોવી જોઈએ. ઉપરોક્ત વિષયના ઓછામાં ઓછા જે ગ્રેસિંગમાં સિવાય કેટેગરી પ્રમાણે નીચે મુજબના ગુણ મેળવેલ હોવા જરૂરી છે, બરાબર છે. તો એમણે જો આ જે ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, બરાબર, તો બધા જ વિષયમાં ઓછામાં ઓછા જો એમને 33% થતા હોય, બરાબર છે. એસસી એસટીને 33% છે, અને જે એસસીબીસી અને જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે એમને 40% છે, બરાબર. તો એ ભાઈ આ ડિપ્લોમા અભ્યાસક્રમ પછી જે ચાલે છે, તો જે ડિપ્લોમા અભ્યાસક્રમ છે તેમાં એલિજિબલ છે. ક્લિયર છે? યસ. અને આનો સમયગાળો છે 3 વર્ષનો. યસ. તો આના સ્થળ પણ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, આ ડિપ્લોમા અભ્યાસક્રમની વાત કરી. હવે મિત્રો આપણે વાત કરીએ અનુસ્નાતક અભ્યાસક્રમ. તો અનુસ્નાતક અભ્યાસક્રમોમાં છે માસ્ટર્સ અને ડોક્ટરલ, બરાબર, જેમાં MBSc, MTech,
ત્યારબાદ MFSC, ત્યારબાદ MBA એ જેમાં ડેરી એન્ડ ફૂડ બિઝનેસ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે છે, PhD વેટરનરી ફિશરીઝ, બરાબર, ડેરી ટેકનોલોજીમાં. ઓકે, તમે આગળ PhD પણ કરી શકો છો. ઓકે, તો જે પણ સ્ટુડન્ટ માસ્ટર કોર્સમાં એડમિશન લેવા માગે છે તેમણે આ જોઈ રાખવું, એમના માટે ઇમ્પોર્ટન્ટ થશે. તો મિત્રો, જે પણ સ્ટુડન્ટ વેટરનરી કોર્સમાં એડમિશન લેવા માગે છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો તો જે પણ સ્ટુડન્ટ તમારા વેટરનરી કોર્સમાં એડમિશન લેવા માગે છે તો ત્યાં સુધી વિડીયો શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ અપડેટને એડમિશન રિલેટેડ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો કે જેથી એડમિશન અપડેટ તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.